Hello friends, how are you? Fine. Okay. મિત્રો જે આપણા લાસ્ટ વિડીયોઝ હતા તેમાં આપણે ઇંગ્લિશ ગ્રામરમાં એક ટોપિક ચેન્જ ધ વોઇસ એટલે કે AVPVની ચર્ચા કરી રહ્યા હતા. તો એ જ ટોપિકને આજે આપણે કન્ટિન્યુ રાખશું. આ ટોપિકમાં મિત્રો અત્યાર સુધીમાં આપણે AVPV શું છે, ટ્રાન્ઝિટિવ અને ઇનટ્રાન્ઝિટિવ વર્બ શું છે, પછી એક્ટિવમાંથી પેસિવ કરવાના કોમન રૂલ્સ શું છે, વર્બ ટ્રાન્ઝિટિવ છે કે ઇનટ્રાન્ઝિટિવ છે એ નક્કી કરવા માટે એના ટેસ્ટ શું છે તે, અને સાદો વર્તમાનકાળ એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના વાક્યનું એક્ટિવમાંથી પેસિવ કેવી રીતે થાય તેની ચર્ચા બી કરી હતી. અને છેલ્લે તમને મેં થોડા વાક્યો બી આપેલા હતા કે આપણે જે કંઈ અત્યાર સુધીમાં શીખ્યા છીએ તેના આધારે એ વાક્યનું તમારે એક્ટિવમાંથી પેસિવ કરવાનું હતું. અને આશા રાખું છું કે અત્યાર સુધીનું આપણું જે કંઈ એક્સપ્લેનેશન છે તેમાં તમને ચોક્કસ સમજાયું હશે. આજના આ વિડીયોમાં મિત્રો આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ જે છે એ સાદા ભૂતકાળનું આપણને વાક્ય આપેલું હોય તો એનું પેસિવ કેવી રીતે કરવું તેનો અભ્યાસ કરીશું મિત્રો. હવે જુઓ મિત્રો, કાળ કોઈ પણ હોય પણ એક્ટિવમાંથી પેસિવ કરવાના જે રૂલ્સ છે એ તો કોમન જ રહેવાના છે, એમાં તો કોઈ ફેર નથી થતો. માત્ર અહીંયા આપણે કાળ બદલે છે તો કાળ પ્રમાણે ટુ બીના રૂપ જે છે એમાં જ ફેરફાર આવશે, બીજો કોઈ ફેરફાર થશે નહીં. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, હવે તમે આ કાળ શીખી જ ગયા હશો મિત્રો, અને એની વાક્ય રચના બી આઈ એમ શ્યોર કે તમને આવડતી જશે. છતાં ફોર યોર બેનિફિટ હું અહીંયા આ કાળની વાક્ય રચના લખું છું, જેમાં તમે આવું શીખ્યા હશો. હકારની વાક્ય રચના શું હોય છે સિમ્પલ પાસ્ટમાં? તો કે સબ્જેક્ટ V2 ઓબ્જેક્ટ. નાવ સબ્જેક્ટ એટલે કર્તા, V2 એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, અને ઓબ્જેક્ટ એટલે કર્મ. તો નકારની વાક્ય રચના શું બને છે મિત્રો? તો સબ્જેક્ટ. હવે આ ભૂતકાળ છે તો અહીંયા થશે ડીડ, સબ્જેક્ટ ડીડ. નકાર કરવો છે તો નકાર માટે નોટ. પછી આવશે V1. હવે શા માટે અહીંયા V1 આવશે મિત્રો? તો કે ભાઈ અહીંયા જે ડીડ લખ્યું છે એ ભૂતકાળ દર્શાવે છે, તો અહીંયા ફરીથી આપણે ભૂતકાળનું રૂપ લખી શકીએ નહીં, ત્યાં આપણે ક્રિયાપદનું મૂળ રૂપ લખવું પડે. પછી આવશે ઓબ્જેક્ટ. તો આ નકારની વાક્ય રચના છે. પ્રશ્નાર્થ વાક્યનું થશે આ રીતે: ડીડ વાક્યની શરૂઆતમાં આવશે, પછી સબ્જેક્ટ V1 ઓબ્જેક્ટ ક્વેશ્ચન માર્ક. હવે આ થયો આપણો સિમ્પલ પાસ્ટ ટેન્સ, હકાર નકાર અને પ્રશ્નાર્થની વાક્ય રચના. હવે અહીંયા જો આપણે આનું પીવી કરવું હોય તો પીવીનું વાક્ય કેવી રીતે બનશે? તો નિયમ પ્રમાણે જ ચાલવાનું છે. સૌથી પહેલાં આવશે ઓબ્જેક્ટ, પછી અહીંયા ભૂતકાળ છે તો ભૂતકાળના ટુ બી લેવાના છે વોઝ અથવા વેર. હવે વોઝ વેર બે છે પણ કેવી રીતે લેવાના છે તો એનો બીજો રૂલ છે. આપણે જે કોમન રૂલ્સ લખ્યા તેમાં સેકન્ડ રૂલ શું કહે છે કે કર્મના વચન પ્રમાણે ટુ બીના રૂપ લેવાના. તો વોઝ અને વેર બે છે એ કર્મનું વચન નક્કી કરી અને બેમાંથી એકનો યુઝ કરવાનો છે. પછી પીવી કરીએ છીએ તો ક્રિયાપદનું હંમેશા V3 આવશે, કરતા પહેલાં બાય આવશે અને પછી આવશે કર્તા. હવે વાક્ય જો નકાર છે તો નકારમાં શું થશે મિત્રો? સૌથી પહેલાં ઓબ્જેક્ટ, પછી આવશે વોઝ અથવા વેર,
નકાર માટે નોટ લખવાનો છે, પછી V3, પછી બાય, V3 લખ્યા પછી લખવાનું છે બાય અને પછી સબ્જેક્ટ. હવે આ જ વાક્ય જો પ્રશ્નાર્થ હોય અને આપણે એનું પેસિવ કરતા હોઈએ તો વોઝ વેર વાક્યની શરૂઆતમાં લખાશે, વોઝ અથવા વેર, ત્યારબાદ લખાશે ઓબ્જેક્ટ, પછી V3, પછી બાય, પછી સબ્જેક્ટ અને ત્યાર પછી આપણે લખાશે ક્વેશ્ચન માર્ક. તો મિત્રો આ રીતે પીવીની વાક્ય રચના બનશે. સમજાય છે ને મિત્રો? જો પીવી કરીએ સાદા વર્તમાન કાળનું તો નિયમ પ્રમાણે સૌથી પહેલાં ઓબ્જેક્ટ, પછી વોઝવેર, પછી V3 એટલે ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ, પછી કમ્પલસરીલી સબ્જેક્ટ પહેલાં આપણે જે બાય લખીએ છીએ તે, અને ત્યાર પછી સબ્જેક્ટ. નકાર વાક્ય હોય તો ઓબ્જેક્ટ, વોઝવેર, નોટ, V3 બાય સબ્જેક્ટ. અને પ્રશ્ન વાક્ય હોય તો જેમ સબ્જેક્ટ અને ટુ બીનું રૂપ એક્ટિવમાં બદલાય એવી રીતે અહીંયા ઓબ્જેક્ટ અને ટુ બીનું સ્થાન બદલાઈ જશે. ઓબ્જેક્ટ વોઝવેર હોય છે તો પ્રશ્ન કરીએ તો વોઝવેર ઓબ્જેક્ટ થઈ જશે. તો મિત્રો આ છે સાદા ભૂતકાળના પીવીની વાક્ય રચના. હવે અહીંયા જે આપણે વાક્ય રચનાઓ લખી છે એને આપણે એક્ઝામ્પલથી સમજવાનો પ્રયત્ન કરીએ. સપોઝ કે આપણે એક એક્ઝામ્પલ લઈએ કે સિયા broke the glass. સિયા broke the glass. જો આ રીતનું વાક્ય છે મિત્રો કે સિયા broke the glass. હવે અહીંયા પહેલાં આ વાક્યને સમજી લઈએ તો આ વાક્યમાં સિયા છે એ સબ્જેક્ટ છે, broke એ V2 છે અને ધ ગ્લાસ એ ઓબ્જેક્ટ છે. પણ આપણને ખબર કેમ પડે કે મિત્રો અહીંયા ગ્લાસ લખેલું છે એ ઓબ્જેક્ટ જ છે? તો એનો એક ટેસ્ટ જે આપણે અગાઉ શીખી ગયા છીએ કે ભાઈ જો ક્રિયાપદ પછી કોઈ નિર્જીવ વસ્તુનું નામ આપેલું હોય તો આપણે વાક્યના ક્રિયાપદને વોટથી પ્રશ્ન પૂછવાનો. અહીંયા સાદો ભૂતકાળ છે તો આપણે વોટનો યુઝ કરીને પ્રશ્ન પૂછીએ તો એ પ્રશ્ન વાક્ય કેવું બનશે? વોટ. સાદો ભૂત છે તો ડીડ, પછી આવશે સબ્જેક્ટ, સબ્જેક્ટ છે સિયા. ડીડ લખાઈ જાય એટલે ક્રિયાપદનું V1 લખાશે તો બ્રોકનું V1 છે બ્રેક. વોટ ડીડ સિયા બ્રેક. તો આવી રીતે જો આપણે પ્રશ્ન પૂછીએ છીએ મિત્રો તો આપણને જવાબમાં શું મળે છે કે સિયાએ શું તોડ્યું? તો ડેફિનેટલી આપણને જવાબમાં મળશે ધ ગ્લાસ. તો આ જે જવાબ મળે છે આપણને એ જવાબ એ આપણા વાક્યનો છે ઓબ્જેક્ટ. હવે જવાબ મળી ગયો, ઓબ્જેક્ટ મળી ગયું, મતલબ કે આ વાક્યનું જે ક્રિયાપદ છે એ કેવું છે? યસ, ટ્રાન્ઝિટિવ વર્બ છે, એટલે કે સકર્મક ક્રિયાપદ છે. અને સકર્મક ક્રિયાપદ હોવાથી આ વાક્યનું આપણે પેસિવ કરી શકીશું. તો આનું પેસિવ કેવી રીતે થશે મિત્રો? હવે તો આપણા રૂલ્સ પ્રમાણે પહેલો રૂલ, કર્તા અને કર્મનું સ્થાન બદલવું. કર્તા કોણ છે અહીંયા? સિયા. અને કર્મ શું છે? ગ્લાસ. તો સિયાના સ્થાને લખાશે ગ્લાસ, ધ ગ્લાસ. હવે આ ગ્લાસ જે વર્ડ છે એ એક વચનનો વર્ડ છે કે બહુવચનનો? યસ, ડેફિનેટલી એ સિંગ્યુલર છે, એક વચન છે. તો વોઝ વેર બેમાંથી શું આવશે અહીંયા? વોઝ. ધ ગ્લાસ વોઝ. થર્ડ રૂલ છે આપણો કે કોઈ પણ કાળનું વાક્ય હોય ક્રિયાપદનું હંમેશા V3નું રૂપ લખવું. તો અહીંયા બ્રેક એ V1 છે, બ્રોક એ V2 છે, તો એનું V3 શું થશે? બ્રોકન. ધ ગ્લાસ વોઝ બ્રોકન. કરતાં પહેલાં કમ્પલસરીલી લખવાનું છે બાય અને અહીંયા કરતા છે
સિયા. તો આ થયું આનું પેસિવ. ધ ગ્લાસ વોઝ બ્રોકન બાય સિયા. હવે મિત્રો આ જ વાક્યનો જો આપણે નકાર કરીએ તો નકાર કેવી રીતે બનશે? તો નકાર થશે આ રીતે મિત્રો, ધ ગ્લાસ વોઝ, માત્ર નકાર માટે અહીંયા આપણે નોટ ઉમેરવાનો છે, નોટ બ્રોકન બાય સિયા. હવે આ જ વાક્યને જો આપણે પ્રશ્નાર્થ કરી નાખીએ તો અહીંયા જે ઓબ્જેક્ટ છે અને આ ટુ બી છે, બસ એનું સ્થાન બદલી નાખીએ. એટલે કે ટુ બીને લઈ લઈએ આપણે વાક્યની શરૂઆતમાં અને ઓબ્જેક્ટને એના પછી લખીએ. વોઝ ધ ગ્લાસ બ્રોકન બાય, વોઝ ધ ગ્લાસ બ્રોકન બાય સિયા, અને છેલ્લે લખીએ ક્વેશ્ચન માર્ક. તો આ થયું આપણું પેસિવ, જેમાં આપણે હકાર, નકાર અને પ્રશ્નાર્થ ત્રણ વાક્ય ત્રણેય પ્રકારમાં આપણે એનું પેસિવ કર્યું છે. સમજાય છે ને મિત્રો? કે જુઓ, હજી એકવાર તમને રિપીટ કરી દઉં છું કે ભાઈ અત્યારે આપણે આ વિડીયોમાં સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદા ભૂતકાળની વાત કરીએ છીએ. તો એની વાક્ય રચના છે સબ્જેક્ટ V2 ઓબ્જેક્ટ હકારની, નકાર છે સબ્જેક્ટ ડીડ નોટ V1 ઓબ્જેક્ટ, અને પ્રશ્નાર્થ છે ડીડ સબ્જેક્ટ V1 ઓબ્જેક્ટ ક્વેશ્ચન માર્ક. પેસિવ કરીએ તો હકારનો પેસિવ થશે ઓબ્જેક્ટ વોઝ વેર V3 બાય સબ્જેક્ટ. નકાર હોય તો ઓબ્જેક્ટ વોઝ વેર નોટ V3 બાય સબ્જેક્ટ, અને પ્રશ્નાર્થ હોય તો વોઝ વેર ઓબ્જેક્ટ V3 બાય સબ્જેક્ટ. અને આપણે એક એક્ઝામ્પલ લખ્યું, સિયા બ્રોક ધ ગ્લાસ. હવે અહીંયા ગ્લાસ આપણને ઓબ્જેક્ટ તરીકે મળ્યું છે. કેમ મળ્યું છે? તો કે આપણે જે વાક્યનું ક્રિયાપદ છે તેને વોટથી પ્રશ્ન પૂછ્યો કે વોટ ડીડ સિયા બ્રેક. તો આવી રીતે પ્રશ્ન પૂછતા આપણને જવાબમાં મળ્યું ધ ગ્લાસ. અને જો જવાબ મળે છે તો એ ક્રિયાપદ ટ્રાન્ઝિટિવ છે, અને જે નામ આપણને જવાબમાં મળે એ આપણા વાક્યનું ઓબ્જેક્ટ છે. હવે રૂલ પ્રમાણે અને વાક્ય રચના પ્રમાણે ચાલીએ તો ઓબ્જેક્ટ વોઝ વેર V3 બાય સબ્જેક્ટ. તો ઓબ્જેક્ટ છે ધ ગ્લાસ, પછી એક વચન છે તો વોઝ લખ્યું છે. બ્રેકનું V3 થાય બ્રોકન, કરતાં પહેલાં બાય લખ્યું છે, અને પછી સબ્જેક્ટ અહીંયા નામ આપેલું છે તો આપણે નામનો જ ઉપયોગ કર્યો છે સિયા. વાક્યને જો નકાર કરીએ તો માત્ર ટુ બી પછી આપણે નોટ એમાં એડ કરવું પડે છે, બીજો કોઈ ચેન્જ આવતો નથી. અને પ્રશ્ન કરીએ તો ઓબ્જેક્ટ ટુ બીની જગ્યાએ થઈ જશે ટુ બી ઓબ્જેક્ટ, એટલે કે વોઝ ધ ગ્લાસ બ્રોકન બાય સિયા. મિત્રો સેકન્ડ એક્ઝામ્પલ લઈએ આપણે. મહેક torn the book. મહેક torn the book. હવે પહેલાં સમજી લઈએ આ વાક્યને. અહીંયા મહેક છે એ સબ્જેક્ટ છે, torn એ V2 છે, પણ કોનું V2 છે? તો ટેર, ટેર એટલે તોડવું કે ફાડવું, એનું V2 થાય torn, અને V3 થાય torn. તો એ V2 છે, અને અહીંયા જે ધ બુક લખેલું છે એ છે વાક્યનું ઓબ્જેક્ટ. કેવી રીતે ખબર પડે કે ઓબ્જેક્ટ છે? યસ. તો હવે તો તમને ચોક્કસ ખ્યાલ આવી ગયો હશે કે ક્રિયાપદ પછી અહીંયા જે નામ આપેલું છે એ નિર્જીવ નામ આપેલું છે. તો આપણે ક્રિયાપદને વોટથી પ્રશ્ન પૂછીએ. વોટ ડીડ
મહેક અને ડીડ લખાઈ જાય છે તો આપણે ક્રિયાપદનું મૂળ રૂપ ટેર, વોટ ડીડ મહેક ટેર, અને પછી ક્વેશ્ચન માર્ક કે મહેકે શું તોડ્યું, તો શું જવાબમાં મળશે આપણને? ધ બુક. યસ, આ જવાબ મળે છે તો એ છે આપણા વાક્યનું ઓબ્જેક્ટ. હવે આપણે રૂલ્સ અને વાક્ય રચના પ્રમાણે ચાલીએ મિત્રો. તો આનું પેસિવ શું થશે? તો સૌથી પહેલાં કર્તાના સ્થાને આપણે કર્મ લખવાનું છે. કર્તા છે અહીંયા મહેક અને કર્મ છે ધ બુક. તો મહેકના સ્થાને ધ બુક. ધ બુક. આ એક વચન છે બહુવચન? એક વચન છે. તો વોઝ વેરમાંથી વોઝ. ક્રિયાપદનું V3 શું થશે? ટોર્ન. કરતા પહેલાં કમ્પલસરીલી બાય અને કરતા છે મહેક. ધ બુક વોઝ ટોર્ન બાય મહેક. નકાર કરીએ તો નકારમાં માત્ર આપણે ટુ બી પછી નોટ ઉમેરવાનું છે. ધ બુક વોઝ નોટ torn by મહેક. The book was not torn by મહેક. અને આ જ વાક્યનું જો આપણે પ્રશ્નાર્થ કરીએ તો શું થઈ જશે? આ ઓબ્જેક્ટ અને ટુ બીનું સ્થાન બદલી નાખવાનું છે. તો અહીંયા લખાશે વોઝ ધ બુક torn by મહેક. વોઝ ધ બુક torn by મહેક. અને પ્રશ્ન વાક્ય છે તો ક્વેશ્ચન માર્ક. યસ, તો મિત્રો સમજાય છે ને? આવી રીતે આપણે સાદા ભૂતકાળના વાક્યનું પેસિવ કરવાનું હોય છે. હજુ એક એક્ઝામ્પલ તમારા સમજવા માટે લખીએ તો She sang a song. She sang a song. Now, પહેલા વાક્યને સમજી લઈએ. She સબ્જેક્ટ છે, sang એ V2 છે અને a song એ ઓબ્જેક્ટ છે. કેવી રીતે આ ઓબ્જેક્ટ છે? તો યસ, હવે તમને ચોક્કસ ખ્યાલ આવી ગયો છે કે ક્રિયાપદ પછી એક નિર્જીવ નામ આપેલું છે. તો ક્રિયાપદને આપણે વોટથી પ્રશ્ન પૂછીએ છીએ. વોટ ડીડ. ડીડ શા માટે? તો કે સાદો ભૂતકાળ છે એટલા માટે. સબ્જેક્ટ છે સી. વોટ ડીડ સી. અને ડીડ લખાઈ જાય તો જે V2 છે એ V2 અહીંયા નથી લખાતું પણ એની જગ્યાએ એનું V1 લખાય છે. તો સેંગનું V1 શું થશે? સિંગ. સિંગ એટલે ગાવું. વોટ ડીડ સી સિંગ. તેણીએ શું ગાયું? તો જવાબમાં શું મળશે મિત્રો? યસ, ડેફિનેટલી આપણને આ જ મળે છે, અ સોંગ. તો જે નામ આપણને જવાબમાં મળે એ છે આપણા વાક્યનું ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ મળી ગયું છે. તો હવે આપણે નિયમ પ્રમાણે ચાલીએ કે રૂલ્સ પ્રમાણે ચાલીએ કે વાક્ય રચના પ્રમાણે ચાલીએ તો આનું પેસિવ કેમ થશે? તો કે સૌથી પહેલો રૂલ પ્રમાણે લખીએ તો કર્તા અને કર્મનું સ્થાન બદલો. તો કર્તા છે સી, એને જગ્યાએ કર્મ આવી જશે અ સોંગ. અ સોંગ એક વચનનું નામ છે તો ટુ બી લખાશે વોઝ. અ સોંગ વોઝ. આટલું થઈ જાય પછી ક્રિયાપદનું V3 લખવાનું છે. તો સિંગ એ V1 છે, સેંગ V2 છે, તો એનું V3 થાય સંગ. SUNG, સંગ. અ સોંગ વોઝ સંગ બાય. હવે કર્તા સી છે જે કર્મના સ્થાને લખાય છે તો એની કર્મ વિભક્તિ લખાશે હર. સમજાયું મિત્રો?
જવાબ શું થયો આપણો? અ સોંગ વોઝ સંગ બાય હર. આ વાક્યને આપણે નકાર કરી નાખીએ તો બધું એમનેમ રહેશે, માત્ર ટુ બી પછી આપણે નોટને એડ કરવાનું છે. અ સોંગ વોઝ નોટ sung by her. A song was not sung by her. અને આ જ વાક્યનું જો આપણે પ્રશ્નાર્થ કરીએ તો શું થશે મિત્રો? યસ, બસ તો અહીંયા જ ચેન્જ કરવાનો છે. આ ઓબ્જેક્ટ અને જે ટુ બી છે એનું સ્થાન બદલી નાખવાનું. ઓબ્જેક્ટ ટુ બીનું ટુ બી ઓબ્જેક્ટ કરો. વોઝ a song sung by her અને પછી લખો ક્વેશ્ચન માર્ક. સમજાયું ને મિત્રો? યસ. તો આ 3 એક્ઝામ્પલ આપણે કર્યા છે. હજી એકાદું એક્ઝામ્પલ લઈએ મિત્રો. એક્ઝામ્પલ નંબર 4 લઈએ, જેનાથી થોડું તમને વધારે ખ્યાલ આવે. રમેશ helped me. આ વાક્યને સમજી લઈએ તો અહીંયા રમેશ છે એ વાક્યનું સબ્જેક્ટ છે. હેલ્પ એ V1 છે પણ એનું V2 થયું હેલ્પ્ડ, અને મી એ વાક્યનું ઓબ્જેક્ટ છે. ઓબ્જેક્ટ છે કેમ ખબર પડી? જો હું સતત રિપીટ કરું છું કે કેવી રીતે ઓબ્જેક્ટ મળે છે, તો એનો જે ટેસ્ટ છે એ ટેસ્ટ પ્રમાણે જ આપણે ચાલીએ છીએ. અહીંયા ક્રિયાપદ પછી મી એટલે કે માનવ સંબંધિત સર્વનામ આપેલું છે, તો આપણે ક્રિયાપદને વોટ નહીં પણ વુમથી પ્રશ્ન પૂછીએ. તો વુમથી પ્રશ્ન પૂછીએ તો શું થશે? વાક્યની શરૂઆતમાં વુમ. સાદો ભૂતકાળ છે તો આપણે ઉપયોગ કરીશું ડીડ, વુમ ડીડ. સબ્જેક્ટ છે રમેશ, વુમ ડીડ રમેશ, અને ડીડ લખાઈ જાય છે તો ક્રિયાપદનું V1 એટલે કે હેલ્પ, વુમ ડીડ રમેશ હેલ્પ, અને પછી ક્વેશ્ચન માર્ક એટલે કે રમેશે કોને મદદ કરી. તો શું આવશે જવાબમાં? કોને મદદ કરી? યસ, જવાબમાં મળશે આપણને મી. તો જે નામ આપણને જવાબમાં મળે એ છે આપણું ઓબ્જેક્ટ. હવે ઓબ્જેક્ટ મળી ગયું તો આ જે વાક્ય આપેલું છે એનું ક્રિયાપદ કેવું છે? ટ્રાન્ઝિટિવ. ટ્રાન્ઝિટિવ એટલે કે સકર્મક છે. સકર્મક છે તો એનું પેસિવ ચોક્કસપણે થશે. હવે રૂલ્સ પ્રમાણે ચાલીએ તો ઓબ્જેક્ટ છે મી એ કર્તાના સ્થાને લખાય છે. તો આપણો જે 5મો રૂલ છે કે જો કર્મ તરીકે સર્વનામ હોય તો એની કર્તા વિભક્તિ લખવી. તો અહીંયા કર્મ છે મી એ કર્તાના સ્થાને લખાય છે, તો એની કર્મ વિભક્તિ થશે આઈ. ટુ બીના 2 રૂપ છે વોઝ અને વેર. તો આઈની સાથે વોઝ વેરમાંથી શું આવશે? વોઝ. આઈ વોઝ. હવે થર્ડ રૂલ આપણો કે ક્રિયાપદનું V3નું રૂપ લખવું. તો જેમાં ઈડી લાગેલો હોય છે એનું V2 V3 મોસ્ટલી સેમ જ હોય છે, તો અહીંયા V3 પણ રહેશે હેલ્પડ. આઈ વોઝ હેલ્પ્ડ. કરતાં પહેલાં આપણે કમ્પલસરીલી લખવાનું છે બાય, અને કર્તા તરીકે અહીંયા નામ આપેલું છે તો આપણે નામનો જ ઉપયોગ કરવાનો છે રમેશ. આઈ વોઝ હેલ્પ્ડ બાય રમેશ. હવે જો આ વાક્યને આપણે નકાર કરી નાખીએ તો શું થશે? આઈ વોઝ નોટ હેલ્પ્ડ બાય રમેશ. આઈ વોઝ નોટ હેલ્પ્ડ બાય રમેશ. અને આ વાક્યનો જો આપણે પ્રશ્નાર્થ કરીએ મિત્રો
તો માત્ર અહીંયા ચેન્જ કરવાનો છે. ઓબ્જેક્ટ ટુ બી છે એનું કરવાનું છે ટુ બી ઓબ્જેક્ટ. વોઝ આઈ હેલ્પ્ડ, વોઝ આઈ હેલ્પ્ડ બાય રમેશ. પ્રશ્ન વાક્ય છે તો આપણે વાક્યના અંતે ક્વેશ્ચન માર્ક લખવો પડે છે. તો અહીંયા આ વાક્યનું પેસિવ આવી રીતે બને છે મિત્રો કે આઈ વોઝ હેલ્પ્ડ બાય રમેશ, આઈ વોઝ નોટ હેલ્પ્ડ બાય રમેશ, અને પ્રશ્નમાં વોઝ આઈ હેલ્પ્ડ બાય રમેશ. તો આશા રાખું છું કે મિત્રો જે સાદો ભૂતકાળનું પેસિવ કરવાનું જે આપણે અત્યારે સમજ્યા એમાં તમને ચોક્કસપણે સમજાયું હશે. તો હવે જે આ એક્ઝામ્પલ છે, વાક્ય રચનાઓ છે તે તમારી પાસે જ છે. તો એના આધારે તમને થોડું હોમવર્ક અહીંયા આપું છું કે તમારે જાતે એનું પેસિવ કરવાનો પ્રયત્ન કરવાનો છે મિત્રો. આ તમારા માટે એક એક્સરસાઇઝ કહો તો એક્સરસાઇઝ અને હોમવર્ક કહો તો હોમવર્ક છે. પહેલું વાક્ય લઈએ આપણે. જનક drew a picture. જનક drew a picture. હવે મિત્રો અહીંયા જો તમને ખ્યાલ ન આવતો હોય, આ V2 છે એનું V1 થાય ડ્રો, V2 અહીંયા આપેલું છે ડ્રીવ, અને એનું V3 થશે ડ્રોન. બરાબર, એટલે તમારે પેસિવમાં થોડી ઇઝી રહે. બીજું એક્સરસાઇઝનું વાક્ય તમારા માટે છે. They threw papers. They threw papers everywhere. They threw papers everywhere. મતલબ કે તેઓએ બધે જ કાગળોના ઘા કર્યા. તો અહીંયા આ V2 આપેલું છે. જે મિત્રોને V1 કે V2 કે V3 કરવામાં તકલીફ પડતી હોય તો એ મિત્રોને થોડી ઇઝી રહે, સરળ રહે પેસિવ કરવું, એ માટે હું અહીંયા એનું V1 અને V3 પણ કહેતો જાઉં છું. તો થ્રુ એ થ્રો નું V2નું રૂપ છે, જેનું V3 થાય. આ થ્રુ એ V2 છે અને એનું V3 થશે થ્રોન. થર્ડ એક્ઝામ્પલ લઈએ. You published a book. You published a book. પબ્લિશ એટલે પ્રકાશિત કરવું. તો હમણાં થોડી વાર પહેલાં જ મેં કહ્યું કે જેમાં ઈડી લાગેલો હોય V2માં એનું V3 પણ એ જ હોય છે. નંબર 4 લઈએ. She cooked delicious. She cooked delicious dishes. Now delicious dishes એટલે સ્વાદિષ્ટ વાનગીઓ, અને કુક એટલે બનાવવું, રસોઈ કરવી. નંબર 5 લઈએ મિત્રો. She gave a gift. She gave a gift. તો gave અહીંયા V2 છે, એનું V1 થાય give, V2 છે gave, અને V3 થશે given.
તો મિત્રો આ 5 જે વાક્ય લખ્યા છે તમારે પ્રેક્ટિસ માટે, એક્સરસાઇઝ માટે એનું તમારે સાદા ભૂતકાળની અત્યારે આપણે વાત કરીએ છીએ તો એની વાક્ય રચના અને આપણા રૂલ્સ પ્રમાણે તમારે એનું પેસિવ કરવાનું છે. બરોબર ધ્યાન રાખજો મિત્રો, આ ટોપિક જરા બી ડિફિકલ્ટ નથી, તરત સમજાઈ જાય એવું છે. થોડું ધ્યાન રાખશો તો મને આશા છે કે આમાં તમારી ક્યાંય પણ ભૂલ પડશે નહીં. હા, એક ચોક્કસ છે કે તમારે અહીંયા પેસિવ કરો એ પહેલાં ક્રિયાપદ જે આપેલું છે વાક્યનું એ ટ્રાન્ઝિટિવ છે કે ઇનટ્રાન્ઝિટિવ એ ચોક્કસ કરવાનું ભૂલશો નહીં મિત્રો. જો તમને એ ખ્યાલ નહીં આવે અથવા તો તમે એનું ધ્યાન નહીં રાખો તો વાક્યનો જવાબ લખવામાં તમારી ભૂલ થવાના ચાન્સીસ 100% છે. તો બસ આટલું ક્રિયાપદ સકર્મક છે કે અકર્મક એટલું નક્કી કરી અને આપણા જે રૂલ્સ છે એ રૂલ્સને ફોલો કરશો એટલે આનું પેસિવ આસાનીથી, સરળતાથી, ઇઝીલી થઈ જશે. ઓકે ફ્રેન્ડ્સ, નેક્સ્ટ વિડીયોમાં આપણે હવે પછીની વાત કરીશું. થેન્ક યુ.